વાવ થરાદને અલગ જિલ્લા તરીકે જાહેર કરાતા એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ આરોગ્ય સુવિધાઓના અભાવે હાલાકી યથાવત છે। મુખ્ય મથક થરાદ ખાતે આવેલી સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતા મશીનો હોવા છતાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલોમાં મોંઘા ખર્ચે સારવાર લેવી પડે છે। હાલમાં હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફની અછત તેમજ કેટલીક મહત્વની સેવાઓ જેમ કે સોનોગ્રાફી અને એક્સરે સુવિધા ઉપલબ્ધ નથી। પરિણામે સામાન્ય પેટના દુખાવાથી લઈને ગર્ભવતી મહિલાઓ સુધીના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ધક્કા ખાઈને 300 થી 500 રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડે છે। આ પરિસ્થિતિનો સીધો ફાયદો પ્રાઇવેટ હોસ્પિટલો ઉઠાવી રહી છે। ગામડામાંથી સારવાર માટે થરાદ આવનારા ગરીબ અને ભોળા લોકો માટે આ મોટી મુશ્કેલી બની રહી છે। હાલ કાળમાં કેટલીક જરૂરી દવાઓ પણ સરકારી હોસ્પિટલમાં ન મળતા પ્રાઇવેટ મેડિકલમાંથી ખરીદવી પડે છે, જેના કારણે આર્થિક ભારણ વધે છે। આ મુદ્દે લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે અને થરાદના ધારાસભ્ય તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। જિલ્લા બનવાનો આનંદ વચ્ચે આરોગ્ય જેવી પાયાની સુવિધાઓમાં ખામી રહેવી એ ચિંતાનો વિષય છે। સ્થાનિક જનતાનું કહેવું છે કે હવે સરકારને તાત્કાલિક ધોરણે થરાદની રેફરલ હોસ્પિટલમાં સોનોગ્રાફી, એક્સરે સહિતની તમામ સુવિધાઓ કાર્યરત કરવાની સાથે પૂરતો તબીબી સ્ટાફ મૂકવો જોઈએ, જેથી ગરીબ લોકોની હાલાકી દૂર થાય અને નવી બનેલી જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય। થરાદ જિલ્લો બન્યો છે એની અમને ખૂબ જ ખુશી છે। આવડા મોટા જિલ્લાની અંદર જો રેફરલ હોસ્પિટલ હોય અને રેફરલ હોસ્પિટલની અંદર રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી હોય અને લોકોને પ્રાઇવેટ હોસ્પિટલ જવું પડતું હોય છે, ત્યાં તગડા પૈસા આપવા પડે છે। હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આની સુવિધા ઉપલબ્ધ કરાવે। અને બીજું, એક્સરા મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ છે, તો એ રેફરલથી એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે પબ્લિકને, અને તગડા પૈસા આપીને એમનું આ એક્સરા કઢાવવો પડે છે। તો મારી એક સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની સુવિધા ઉપલબ્ધ કરાવે થરાદ રેફરલ હોસ્પિટલમાં। જો જિલ્લાની કચેરીઓ રાતોરાત જિલ્લામાં ઉપલબ્ધ થઈ શકતી હોય તો આ તો વર્ષો જૂનું થરાદ રેફરલ હોસ્પિટલ છે, એમાં રેડિયોલોજિસ્ટ કેમ ના આવી શકે, એક્સરા મશીન કેમ ના આવી શકે? મને પર્સનલી હું એવું માનું છું કે આમાં કોની મિલી ભગત હોઈ શકે? સરકારની આમાં આંખ બંધ છે કે તાત્કાલિક ધોરણે આવી નાની મોટી જો ઉપલબ્ધિ ના કરાવી શકતું હોય તો ચોખ્ખું જ દેખાય છે કે આમાં ખરેખર મને સરકારની આંખ બંધ લાગે છે। અત્યારે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે આપણે તમામ તજજ્ઞ ડૉક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે, પણ એની સાથે સાથે અત્યારે રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી હોવાથી સોનોગ્રાફીનો જે કેસો જે છે એ ડિલિવરીના કેસો ગાયનેકોલોજિસ્ટ દ્વારા જોવામાં આવે છે, પણ અન્ય જે સોનોગ્રાફી છે આ રેડિયોલોજિસ્ટ હાજર ન હોવાથી બહાર કરાવવાની અમુક ટાઈમે જરૂર પડતી હોય છે। એક્સરેનો મશીન સતત સારી સેવા આપી રહ્યો હતો। છેલ્લા મહિનામાં પણ 1000 જેવા એક્સરે હતા, એને પહેલાં 2000 જેવા એક્સરે હતા। અત્યારે એક્સરે મશીનમાં ખરાબી આવવાથી આપણે એની રિપેરિંગ માટે એન્જિનિયરને જાણ કરી છે, જે ટૂંકમાં ચાલુ થઈ જશે।